ભાવનગર શહેરમાં આજે વહેલી સવારથી જ મતદાન છે તે શરૂ થઈ ગયું છે અને કોંગ્રેસના કાર્યકરો તેમજ ભાવનગરની એલસીબી પોલીસના કર્મચારીઓ છે તે થોડી વાર માટે સામસામે આવી ગયા હતા। શું હતું કારણ, શું કામ પોલીસ કર્મચારીઓ છે તે અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે છે તે રકઝક થઈ હતી, જેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલસિંહ ચૌહાણ। આજે વહેલી સવારે 7 વાગ્યાથી જ સમગ્ર ગુજરાતમાં મતદાન છે તે શરૂ થઈ ગયું છે, પરંતુ કહી શકાય કે નિરાશાપૂર્વક આ મતદાન છે તે અત્યારે ચાલી રહ્યું છે। 11 વાગ્યા સુધીમાં ભાવનગરમાં માત્ર 18% જેટલું મતદાન છે તે નોંધાયું છે। જો વાત કરવામાં આવે તો શહેરમાં ઠેર ઠેર ઠેકાણે મતદાન જે થઈ રહ્યું છે। ભાવનગરમાં અત્યારે જે 52 કોર્પોરેટરો જે છે તેને ચૂંટાવવા માટેનું મતદાન ચાલી રહ્યું છે સિટીમાં, પરંતુ લોકોને છે તે પહોંચ છે તે નથી મળી રહી તેવી પણ લોકમુખે અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે। સાથે જ લોકોમાં ઉત્સાહ છે તે પણ જોવા નથી મળી રહ્યો। ભાવનગરનું વહીવટી તંત્ર હોય કે ચૂંટણી પંચ હોય તેના દ્વારા પણ કંઈક ને કંઈક જગ્યાએ છે તે કચાશ રાખવામાં આવી છે। ચૂંટણીમાં મતદાન વધુમાં વધુ કઈ રીતે થઈ શકે તેને લઈને પણ કોઈ આગવું આયોજન છે તે નથી કરવામાં આવ્યું। તેનું પરિણામ આજે ભાવનગરમાં છે તે હવે દેખાઈ રહ્યું છે। જો ભાવનગરની વાત કરવામાં આવે તો આજે ભાવનગરનો જે વોર્ડ નંબર 6 આવેલો છે, પીરછલા વોર્ડ, તેમાં જે નવાપરા વિસ્તાર આવેલો છે ત્યાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા જે પહોંચની સ્લીપ માટેનું વિતરણ માટે બૂથ બનાવવામાં આવ્યું હતું। ત્યાં જે એલસીબીના પેરોલ ફરલો સ્કોડના માણસો પહોંચી ગયા હતા અને તેમણે છે તે આ લોકોને ત્યાંથી હટી જવા માટેનું કહેવામાં આવ્યું હતું। સાથે જ લોકોને પણ ઉકારો તુકારો કરવામાં આવ્યો હતો, તેવો પણ આક્ષેપ લાગી રહ્યો છે। સૌપ્રથમ ત્યાંના સ્થાનિકો દ્વારા એક વિડીયો છે તે વાયરલ કરવામાં આવ્યો છે। પહેલા વિડીયો જોઈ લો શું ત્યાં થયું છે। ભાવનગરના ઇતિહાસમાં પહેલી વાર એલસીબી નવાપરામાં ખડે પગે ઊભી છે, જ્યાં કાર્યકરો પોતાની પહોંચ કઢાવવા આવે છે, મતદાન સ્લીપ કઢાવવા આવે છે, ત્યાં જબરજસ્તીથી મતદારોને હટાવવાની વાત છે। તો આપણે વિડીયોમાં જોયું તેમ સ્થાનિક લોકો છે તેમાં રોષ છે તેઓ કહી રહ્યા છે કે પહેલી વખત છે તે અમારા નવાપરા વિસ્તારમાં એલસીબી પોલીસના માણસો છે તે આવ્યા છે અને અમે સાઈડમાં બેઠા હતા, અમે જે લોકોને રિસિપ્ટ આપી રહ્યા હતા અને ત્યાંથી આ રિસિપ્ટનું કેન્દ્ર છે તે હટાવી લેવાનું કહેવામાં આવ્યું છે। આ મામલે તમે વિડીયોમાં જોયું તેમ જે કોંગ્રેસના ત્યાંના ઉમેદવાર છે દર્શનાબેન, તેઓ પણ ત્યાં પહોંચ્યા હતા અને તેમણે પણ મધ્યસ્થી કરવાનો પ્રયત્ન કર્યો હતો। આ મામલે શહેર કોંગ્રેસના પ્રમુખ છે મનોહરસિંહ ગોયલ ઉર્ફે લાલભા, તેઓ પણ ત્યાં પહોંચ્યા હતા, તેમણે પણ મીડિયાને બાઇટ આપ્યું છે। શું કહી રહ્યા છે લાલભા તેને સાંભળો। અત્યારે જે ઓનલાઈનની ચૂંટણી પંચની જે વેબસાઇટો છે, વેબસાઇટો એકદમ ધીમી ચાલે છે, કોઈની એમાંથી ઓનલાઈન સ્લીપો નીકળતી નથી, ઓનલાઈન યાદી નીકળતી નથી, એટલે આ કઈ રીતનું લોકશાહી કહેવાય એ પહેલાં તો મારો એ પ્રશ્ન છે। માહોલની વાત કરો તો અત્યારે સંપૂર્ણ ભાવનગર શહેરની અંદર કોંગ્રેસ તરફી વાતાવરણ છે। જ્યાં જ્યાં કોંગ્રેસ તરફી વાતાવરણની ખૂબ મોટી લહેર છે ને ત્યાં એન કેન પ્રકારે ડિસ્ટર્બ કરવાનું વાતાવરણ જોઈ શકાય છે। વોર્ડ નંબર 1 હોય, 2 હોય કે 3 હોય, એની વાત પર્ટિક્યુલર કરું તો ત્યાંના આરો સ્પેશિયલી બીજેપીના એજન્ટો એવું કામ કરી રહ્યા છે। જ્યાં કોંગ્રેસી બૂથ છે કે જ્યાં કોંગ્રેસી મતદારોનો પ્રવાહ છે એવા બૂથની અંદર કડકમાં કડક સૂચના આપે છે કે આમ નહીં કરવા દેવાનું, આમ નહીં કરવા દેવાનું, આમ નહીં કરવા દેવાનું। તો ભાઈ તમારામાં એટલી જ હિંમત હોય તો જ્યાં બીજા બૂથ છે, જ્યાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોના આગેવાનો પહોંચેલા છે, ત્યાં કાયદો લાગુ કરો ને। અને જો તમને એવું ન આવતું હોય તો તમે એકવાર તમારા ઘરમાં કાચ સામે જઈને તમે તમારો ફેસ રીડિંગ કરજો કે તમે શું આ લોકશાહીમાં તમને જે અધિકાર આપ્યો છે, તમને અધિકારી બનાવ્યા છે, જે તમે શપથ લીધા છે એ શપથ પ્રમાણે તમારી કામગીરી છે કે કેમ। નવાપરા વિસ્તારની અંદર મને અહીંથી ફોન આવ્યા હતા કે અહીંયા ભાવનગરની પોલીસ કોઈ ડિસ્ટર્બન્સ ઊભું કરવા જઈ રહી છે અને લોકોને અહીંથી કાઢે છે। કઈ પોલીસ હતી? ભાવનગરની એલસીબી પોલીસ હતી એવા મને સમાચાર મળ્યા છે। મેં વાત કરી હતી એલસીબી પોલીસના મિત્રો સાથે કે ભાઈ તમે કાયદો વ્યવસ્થા સંભાળો,
ત્યાં કોઈ અણબનાવ ન બને એનું તમે દૂરથી મોનિટરિંગ કરો. તમારે કોઈને કાઢવાનો અધિકાર નથી. હા, કાયદો અને વ્યવસ્થા જાળવવાની 100% તમારી જવાબદારી છે અને એ જવાબદારી તમે નિભાવો, એમાં કોઈ વ્યક્તિને પ્રોબ્લેમ નથી. પણ કાયદાનું કામ કરે એ પ્રમાણે તમે હાલો. કોઈ એક પક્ષનું કામ કરવા માટે તમે એજન્ટ ન બનો. લાલબા, ગરમીનો પારો છે તે વધતો જઈ રહ્યો છે, લોકોને સ્લીપ નથી મળી રહી ભાવનગર શહેરમાં, મતદારો છે આમથી તેમ રજળે છે. ખૂબ મોટો પ્રોબ્લેમ છે આ ચૂંટણી પંચની. એકદમ કહેવાય ને કે એકદમ નાલેસી કહી શકાય ચૂંટણી પંચની, કે ચૂંટણી પંચે આ સ્લીપની કામગીરીમાં એકદમ 0 લેવલે કામગીરી થઈ છે. લોકોને પહોંચ સરળતાથી મળી રહે એની માટે તમે શું? મારી એક જ માંગણી છે કે લોકોને સરળતાથી પહોંચ મળી રહે એ માટે ઓનલાઈનની વેબસાઇટ તાત્કાલિક નવી વેબસાઇટ લોન્ચ કરો. ઓનલાઈન તાત્કાલિક બધાને પહોંચ મળે એવી તાત્કાલિક વ્યવસ્થા ઊભી કરો. એ જવાબદારી કોની છે? ચૂંટણી પંચની છે. તો આપે સાંભળ્યા હતા લાલબા ગોહિલ. તેઓ કહી રહ્યા છે કે ભાવનગરમાં મતદાન છે તે નિરસપૂર્ણ ચાલી રહ્યું છે. લાલભાએ તો આક્ષેપ કરી દીધા કે અત્યારે ચૂંટણી પંચ દ્વારા છે તે પહોંચો છે તે આપવામાં નથી આવી. સાથે જ તેમણે કહ્યું છે કે ચૂંટણી પંચની જે વેબસાઇટ છે તે ચાલી નથી રહી. લોકોને તેમનું જે રિસિપ્ટ કાઢવા માટે હવે છે ચૂંટણી પંચે તાત્કાલિક ધોરણે નવી વેબસાઇટ બનાવી જોઈએ. આમ કહી શકાય કે લાલભાએ પણ પોતાની માંગણી છે તે મૂકી છે અને કહી રહ્યા છે કે નવી વેબસાઇટ તાત્કાલિક બનાવી દેવામાં આવે. જોવું રહ્યું આ જ પ્રકારના સમાચાર છે તે ભાવનગરના અમે પળે પળના આપને આપતા રહીશું. ક્યાં કેટલી માથાકૂટ થાય છે, ક્યાં કેટલું મતદાન નોંધાય છે, કેટલા વાગ્યા સુધીમાં કેટલું મતદાન થાય છે, તે પણ નવજીવન ન્યૂઝ છે તમને આપને પળે પળની અપડેટ આપતું રહેશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.